નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવાશિષના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિતેશ સારપંચાલ. ગયા લેક્ચરમાં આપણે પાઠ 4 વિશે ચર્ચા કરી હતી ને એમાં ભારતની રાષ્ટ્રીય ચળવળો વિશે અને ભારતની આઝાદી વખતની કેવી પ્રક્રિયાઓ અને કેવા આંદોલનો, કેવી ચળવળો થઈ એ વિશે માહિતી મેળવી અને આપણે વાત કરી રહ્યા હતા બંગભંગ આંદોલનની. મુદ્દા ઉપર આવીએ, બહિષ્કાર અને સ્વદેશી ચળવળની. અંગ્રેજોનું જે એની કૂટનીતિ હતી એના પરિણામ રૂપે ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી અને એના લીધે જે બહિષ્કાર કરવામાં આવ્યો ભારતીય લોકો દ્વારા એ સ્વદેશી ચળવળને વેગ મળ્યો. સ્વદેશી, જેમ અત્યારે પણ આપણે કોરોના મહામારીમાં પણ આપણા વડાપ્રધાને કીધેલું છે કે આત્મનિર્ભર ભારત, અને આપણે જે એક આંદોલન સ્વરૂપે જે ઉપાડ્યું છે કે જે આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીશું તો એ પૈસા આપણા દેશમાં જ રહેશે. એટલે કે ભારતમાં બનેલી અને ભારતની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ તો આપણું ઇકોનોમિક્સ આપણે સારી રીતે કરી શકીએ. તો એવી જ પરિસ્થિતિ વર્ષો પહેલાં પણ બનેલી. બિહારના ભાગ એવી રીતે પાડવામાં આવ્યા હતા કે આપણે જે વાત કરી હતી કે જ્યાં એક પ્રદેશમાં હિન્દુઓ વધારે હતા અને બીજા પ્રદેશમાં મુસ્લિમો વધારે હતા. એટલે થોડા એવી રીતે બે ભાગ પાડેલા કે એક જગ્યાએ હિન્દુ વધારે અને મુસ્લિમ ઓછા, બીજા ભાગમાં મુસ્લિમ વધારે અને હિન્દુ ઓછા. એવી રીતે બે ભાગ હતા. એને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળનું નામ આપ્યું હતું, જેમાં અત્યારે એ નવો પ્રાંત બન્યો છે જેને આપણે બાંગ્લાદેશ કરીએ છીએ પૂર્વ બંગાળને, અને આપણે પશ્ચિમ બંગાળને આપણે પશ્ચિમ બંગાળ કહીએ છીએ. એ વાઇસરોય કરઝન દ્વારા ભાગ પાડવામાં આવેલા. હવે આપણે જ્યારે પૂછવામાં આવ્યું કે કેમાં આવી રીતે ભારતમાં ભાગલા પાડવાની નીતિ અપનાવી, ત્યારે વહીવટનું બાનું આગળ હાથ ધર્યું હતું કે ભારત યોગ્ય રીતે બંગાળનો વહીવટ થઈ શકે એટલા માટેના ભાગ પાડવામાં આવેલા છે. એ દિવસે બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો અને એ દિવસ હતો 16 ઓક્ટોબર 1905. બંગાળના પ્રાંતના ભાગલાનો અમલ કરવામાં આવ્યો અને એ દિવસે બંગાળ પ્રાંત આખામાં પૂર્વ અને પશ્ચિમ બંને જગ્યાએ રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કરવામાં આવ્યો. પરીક્ષામાં પૂછાય કે રાષ્ટ્રીય શોક દિવસ ક્યારે મનાવાય છે, તો એની આપણે તારીખ લખી શકીએ. તમામ વિદેશી માલનું બહિષ્કારનું આંદોલન કરવામાં આવ્યું. સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવામાં આવ્યું કે વિદેશી માલ જે છે એને ખરીદવાનો જ નહીં, તો વેપારી ત્યાંથી જ નહીં ખરીદે. માત્ર બંગાળી પ્રજા જ નહીં પણ આખા ભારતની અંદર, એટલે કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો. માત્ર બંગાળ પ્રાંતમાં જ આ પૂરતું નહોતું. સ્વદેશી વસ્તુ આખા ભારતની અંદર આ પરિસ્થિતિ બની. તેને રોકવા માટે વિભાજન કરવામાં આવ્યું. દિવસે સમગ્ર વિભાજન કયા લોકોનું, અત્યારે તો એ જમીનના ભાગલા પાડ્યા હતા. હવે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે જે તિરાડ ઊભી કરવાનું કામ હતું એ અંગ્રેજોએ કરેલું. પણ એ વખતે એમની જે કૂટનીતિનો જવાબ આપણે સારી નીતિથી આપ્યો એવું કહી શકાય કે બંગાળના ભાગલાઓમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધી અને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. જેમ જેમ એ લોકો હિન્દુ મુસ્લિમને ઝઘડાવા તરફ જઈ રહ્યા હતા, એ વખતે ભારતીય લોકોએ પોતાની સૂઝબૂઝ વાપરી, પોતાની બુદ્ધિ પ્રમાણે એમણે હિન્દુ અને મુસ્લિમ લોકો એક થવા માટેનું આહ્વાન શરૂ થયું. આંદોલનના મહત્વના 3 લક્ષણો હતા. એક તો સ્વદેશી અપનાવવું, બીજું હતું વિદેશી માલનો બહિષ્કાર કરવો, અને ત્રીજું હતું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. પરીક્ષામાં પૂછ્યું છે કે બંગભંગ આંદોલનના મુખ્ય લક્ષણો શું હતા, તો સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારના પરિણામે ઇંગ્લેન્ડને વેપારને મોટો ફટકો પડ્યો. ભારતમાં લોકો વિદેશી વસ્તુ વાપરવા જ તૈયાર નહોતા. સ્વદેશી ભલે ભારતમાં બનેલી વસ્તુ થોડીક મોંઘી પડતી, કારણ કે અંગ્રેજો એની ઉપર વેટ વધારે, એની ઉપર ટેક્સ વધારી દીધો, તો ભારતના લોકો ભારતમાં બનેલી ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરતા હતા.
ત્યારે જે માન્ચેસ્ટર, જેને ખાસ કરીને આપણે જોઈએ છીએ કે અમદાવાદને પણ પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. માન્ચેસ્ટર એટલે ઇંગ્લેન્ડની અંદર એક સ્થળ છે માન્ચેસ્ટર નામનું, ત્યાં સૌથી વધારે કાપડ ઉત્પાદન કરવામાં આવતું હતું. અને ભારતમાં પણ અમદાવાદ એક સ્થળ હતું કે જ્યાં 80થી વધારે મિલો હતી, એટલા માટે અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર પણ કહેવાતું. હવે ઇંગ્લેન્ડમાં જે માન્ચેસ્ટર હતું એમાંથી આવતું કાપડ જે હતું એ ભારતમાં બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતી વસ્તુઓ, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની પણ આયાત ઘટી અને ભારતમાં જ બનેલી ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું. એટલે ભારતીય લોકોને જ સારી રીતે ફાયદો થાય એવું ભારતના લોકો જ ઈચ્છતા હતા અને એવી જ પરિસ્થિતિ બની. બહારથી આવતું કાપડ અને જે વિદેશી વસ્તુઓ બંધ થતાં ઇંગ્લેન્ડના ઇકોનોમી પર માઠી અસર પડી અને સ્વદેશી માલ બનાવવા માટે કારખાનાઓ શરૂ થયા. હવે આ બંગાળ ઉપરાંત હિન્દના પણ હિન્દના અન્ય પ્રદેશો, ભારતના બીજા ભાગના પ્રદેશોમાં વાત કરીએ તો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ આ લડતના પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશી લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટના જબરદસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરી. હવે આમાં આપણી જીત થઈ અને એમની હાર થઈ એવું માની શકાય. 1905ની અંદર ભાગલા પડ્યા ત્યારે માત્ર આપણી આટલી બધી નીતિઓને કારણે 6 વર્ષ પછી 1911ની અંદર આ બંગાળના ભાગલા બંધ કર્યા. ઉપરથી આપણે એક નવી નીતિનો અમલ કર્યો કે અંગ્રેજો સામે જો આપણે એમની કીધામાં કરીએ છીએ તો આપણને નુકસાન થાય છે, પણ જો એમની સામે પડીને એમનો વિરોધ કરીએ છીએ તો આપણી જીત હંમેશા નક્કી છે. તો આપણને એમાંથી કંઈક નવું શીખવા મળ્યું અને સંગઠન શક્તિનો જે હિન્દુ મુસ્લિમની એકતાને તોડવાનો પ્રયત્ન કર્યો હતો એ વધ્યું. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો નોંધપાત્ર વિજય તો પ્રથમ વિજય થયો આપણો, જેમાં 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું અને અંગ્રેજોની જેમ ભારતની અંદર જીત થઈ એમ 1911માં ભારતની જીત થઈ એવું માનવામાં આવે છે. એવી જ રીતે એક બીજો મહત્વનો મુદ્દો છે મુસ્લિમ લીગ. અંગ્રેજોની જે નીતિ હતી, જે એમને પડતી ન મૂકીને હજુ પણ ચાલુ રાખી હિન્દુ મુસ્લિમને ઝઘડાવાનું કામ. હવે આપણે એક જીત તો મેળવી ચૂકી હતી હિન્દુ મુસ્લિમમાં, પણ આ કહી શકાય કે લાંબો સમય ટકી ના શક્યું. અને મુસ્લિમ લીગ એટલે કે મુસ્લિમો અંગ્રેજોએ જે વૈમનસ્ય ઊભું કરવા માટે ભાગલા પાડવાની રાજનીતિ અને રાજકારણની નીતિ હતી એ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગતા હતા, એટલે કે એક થવા જોઈએ નહીં. એ સમયમાં વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લે સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા માટે એક યોજના બનાવે છે. બંનેના નામ યાદ રાખવા જરૂરી છે, પરીક્ષામાં પણ પૂછાય છે. વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લે હિન્દના રાષ્ટ્રવાદને એટલે કે જે આપણી રાષ્ટ્રભક્તિ હતી એ પૂરી કરવા માટે બંને જો હિન્દુ અને મુસ્લિમ ઝઘડે તો ફાયદો અંગ્રેજોને થાય. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂ કરી. જે લોકો આર્થિક રીતે સદ્ધર હતા એ લોકો, જે મુસ્લિમો આર્થિક રીતે સદ્ધર હતા એમની તરફદારી એટલે કહી શકાય કે એમનો પક્ષ લેવાની શરૂઆત કરી. એમને કહેવામાં આવ્યું કે તમે અલગ મતદારની માગણી અમારી સરકાર સમક્ષ કરો. સરકાર એમની જ હતી અને એમનો પક્ષ લેવાવાળા લોકો એમના હતા અને આ લોકોએ એમની જે સારી બાબતો કહી શકાય બોલવાની એની ભોળવડમાં આવી ગયા અને પરિસ્થિતિ થોડી વિકટ બની. બીજી એક માંગણી કરવામાં આવી કે અલગ મતદાર મંડળ, અમારો મતાધિકાર તો હોવો જ જોઈએ, સાથે સાથે અલગ મતદાર મંડળ અને એક મુસ્લિમ સંગઠન પણ હોવું જોઈએ. આવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ બન્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906માં.
જ્યારે વિચારી શકાય છે કે 1905માં બંગાળના ભાગલા પડ્યા, તો ભાગલા પડતાની સાથે આપણે જે વિરોધ કર્યો એમાં અંગ્રેજોએ 1906ની અંદર આ કારસ્તાન પૂરું કરી દીધું. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, જો કયા કેવા લોકો જ લીધા છે એમાં, જે આર્થિક રીતે સદ્ધર અને કંઈક એમનું ધાર્મિક મહત્વ વધારો એવા લોકોને જ આગળ કર્યા છે. વાઇસરોય મિન્ટો, એ તો બંને હતા જ. ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ, એની મહત્વની ભૂમિકા ભજવવામાં આવી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ના રહે. વાર્ષિક અધિવેશન એટલે કે વાર્ષિક મિટિંગ કરવામાં આવતી, કોંગ્રેસનું અધિવેશન જે અત્યારે કોંગ્રેસ ચાલે છે એ જ કોંગ્રેસ. હવે એ કોંગ્રેસના અધિવેશનમાં હાજર ના રહે એટલા માટે શું કર્યું એમને, એ જ દિવસે મુસ્લિમ લીગનું પણ વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવ્યું. આમ અલગ પ્રતિનિધિત્વની માગણી મુસ્લિમોની નહીં, હકીકત આ મુસ્લિમોએ આવું તો કંઈ ખબર જ નહોતી કે આ લોકો ઝઘડાવા માગે છે. પણ આ કોની ચાવી કહી શકાય? ક્રિશ્ચિયનોની, કે જે અંગ્રેજોની નીતિનો જ એક નિપજ હતી. મિન્ટોએ તો મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિ પણ શરૂઆત કરી દીધી. મિન્ટોને કેટલાક લેખકો પણ મુસ્લિમ કોમવાદના પિતા ગણે છે. એક્ઝામ પૂછાય કે મુસ્લિમ કોમવાદના પિતા કોણ છે, તો આવશે મિન્ટો. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીણા કે રહીમતુલ્લાહ નહીં, પરંતુ મિન્ટો જ હતા. કે ત્યારથી જ હિન્દુ મુસ્લિમનો સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલા પડ્યા. મિત્રો, સમજી શકાય છે અંગ્રેજો કેવી ચાલ રમતા હતા, જેથી કરીને ભારતીય લોકો એને ભોળવણમાં આવી જતા અને એમની નીતિનો આપણે ભોગ બની જતા. આવા જ કારણોસર આપણે આવી ઘણી બધી અંગ્રેજોની કૂટનીતિઓનો ભોગ બન્યા અને આજે પણ એનું પરિણામ આપણે આખું હિન્દુસ્તાન ભોગવી રહ્યું છે, કે જે વર્ષોથી હિન્દુ મુસ્લિમનો ઝઘડો અને એક બીજું ઊભું કર્યું છે એમને પાકિસ્તાન, કે જેના કારણે વર્ષોથી આ બંને તે રાષ્ટ્રો ઝઘડ્યા કરે છે. અને એન કેન પ્રકારે આપણે જોઈએ છીએ પાકિસ્તાનને સપોર્ટ પણ કેવા કેવા દેશો કરે છે, જે ભારતના કંઈક પ્રણે દુશ્મનાવટ જોવા મળે છે, કે જેથી કરીને ભારત કોઈક સારી પ્રગતિ ન કરી શકે. આ હતી મુસ્લિમ લીગની સ્થાપના અને તેનું માહિતી. વિદ્યાર્થી મિત્રો, આ બંને ટોપિકમાં તમને સારી એવી માહિતી મળી હશે. હવે જોઈએ છે આગળનો ટોપિક, ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી. જે આપણે એમનું ફોટોગ્રાફ અહીંયા જોઈ શકાય છે. વાસુદેવ બળવંત ફડકે, દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, વીર સાવરકર, બારેન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓ હતા. અહીં તો ગણ્યા ગાંઠ્યાના જ નામ છે. ઘણા એવા લોકો છે કે જ્યારે કોઈ પણ પુસ્તકમાં એમનું નામ પણ સામેલ નથી, પણ એ લોકોએ પણ ભારતમાં જે રાષ્ટ્રવાદની જ્યોત જલતી રાખી. શસ્ત્રો બનાવવાથી માંડીને તેનો ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનો અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી. આપણે જોઈએ છીએ કે એક પક્ષ એવો હતો કે શાંતિથી ભારતની આઝાદી માટે લડતું હતું, બીજો પક્ષ એવો હતો કે અંગ્રેજો જે ભાષા સમજે એ જ ભાષામાં એને જવાબ આપવો. જેમ ગાંધીજી એક આપણને
સૂત્ર આપ્યું હતું, કોઈ એક ગાલ ઉપર મારે તો બીજો ગાલ ધરવાનો. પણ આ પક્ષ એવો હતો કે ગાલ ધરે એ પહેલાં આપણે ફટકાર દેવાની. ઉગ્ર ક્રાંતિકારી ચળવળોમાં હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. પૂર્વ ભૂમિકા બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન, જે આપણું એક સારું પગલું કહી શકાય. સુરતના અધિવેશન જે ભરવામાં આવ્યું 1907માં, એમાં જ બે ભાગલા પડ્યા, જહાલવાદી અને મવડવાદી. હવે આ જહાલવાદીમાં જે લોકો જે ભાષામાં સમજે છે અંગ્રેજોને એ ભાષામાં, જ્યારે મવડવાદી એટલે કે અહિંસક રીતે લડત કરવાની, વિનંતીઓ આજીજી કરવાની પદ્ધતિઓનો વિરોધ થયો. લાલ બાલની ત્રિપુટીએ જહાલવાદી અને યુવા કાર્યકરોમાં નવું ચેતને રડ્યું અને હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલીપૂચ નીતિ એક જબરદસ્ત વળાંક આવ્યો. અહીંયા એમના નામ છે અને ફોટોગ્રાફ છે પણ આપણે જોઈ શકાય. ચંદ્રશેખર, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાહ ખાન અને ખુદીરામ બલુચ. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી તમને માહિતી મળી હશે. હવે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.